તો વેલેન્ટાઇન ડે ના દિવસે એક જણને છોકરીએ ના પાડી દીધી તો એ ખુરશી પરથી કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરતો હતો. અને પછી મેં એને સમજાવ્યો કે બેટા તારી ઉંમર નાની છે. ત્યારે એ સમજ્યો અને પછી રાતે સૂઈ ગયો. પછી સવારમાં પાણી ગરમ કરવા માટે લાકડા શોધતા હતા. પછી જેટલા લાકડા મળ્યા એટલા લઈને અમે વાળામાં મૂકી દીધા. પછી ત્યાં હળગાઈને અમારા માસા તાપણું કરતા હતા, કારણ કે ભાઈ ઠંડી બી લાગતી હતી એટલી. પછી એક બાજુ તાપણું ને બીજી બાજુ ગરમ પાણી થાય અને વારા ફરતી બધા નાવા જાય એવી સિસ્ટમ રાખવામાં આવી. પછી ભાઈ મેં ત્યાં એક ચેન કપ્પાને ટ્રેક્ટરની ડીલ કરવા બેઠો હતો. તો પછી ત્યાંથી પુષ્પાભાઈની ટ્રક છરકી. મેં કીધું ચકતા લેતો જા લગનના. તો કે મેં નહીં રૂકેગા સાલા. પછી અમે ચકતા સાઈડ પર મૂકીને પપૈયા લીધા અને કાપીને ખાવા લાગ્યા. પપૈયા ખાઈને અમે જુનિયર WWE જોવા ગયા. તો આપણા જોન્સીના અને રેન્ડી ઓર્ટન વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપ ચાલતી હતી. પછી ફાઇટ જોઈને અમે સીધા મેરેજ વાઇબમાં આવી ગયા. પછી વાઇબમાં આવીને તૈયાર થઈ ગયા મસ્ત. પછી જાન નીકળવાની તૈયારી હતી એટલે બધા વરઘોડામાં નાચવા લાગ્યા. પછી વરઘોડો પતાઈને અમે સીધા જાનમાં નીકળવાની તૈયારી કરતા હતા. પછી જાન નીકળીને અમે પહોંચી ગયા. પછી ત્યાં બધાનું ફોટો સેશન ચાલતું હતું એટલે બધા ફોટો પડાવતા હતા અને બાજુમાં ડીજે બી વાગતું હતું. પછી ભાઈ મામાને માંડવે લઈ ગયા અને અમે ઇકોમાં બેહી રહ્યા અને બહાર ચાલતો હતો વરઘોડો. હવે ગાડીમાં તો નચાઈ ના બેઠા એટલે અમે બેહી રહ્યા શાંતિથી. પછી આખરે હિંમત કરીને અમે ઠંડીમાં નીકળી જ ગયા અને મંડપ નીચે બેઠા અને ફાઇનલી મામા પૈણી ગયા. એટલે ભાઈ તઈ લગન બી પૂરું થઈ ગયું અને જોડે આપણો બ્લોગ બી પૂરો થઈ ગયો. તો મળીએ આવતા બ્લોગમાં. બાય.